જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 12 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી જોવા મળશે। 22 ડિસેમ્બર બાદથી કડકડતી ઠંડીમાં વધારો થઈ શકે છે। ફરી એક ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, હાલનું હવામાન કેવું જોવા મળશે અને ગુજરાતમાં અત્યારે આ અઠવાડિયા દરમિયાન વધઘટ ઠંડી જોવા મળશે તો તાપમાનની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં અત્યારે સારી એવી ઠંડી જોવા મળી રહી છે। અત્યારે ન્યૂનતમ તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નલિયામાં 2 થી લઈને 3 ડિગ્રી માઇનસ જોવા મળી રહ્યું છે। ત્યાં ભયંકર કડકડતી ઠંડી જોવા મળી રહી છે। એ સિવાય ઉત્તરના રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર આબુ અંબાજીમાં સફેદ ચાદર બરફની ઢંકાઈ ચૂકી છે। સાથે ત્યાં પણ -2 થી 3 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। થરાદ, ધાનેરા બોર્ડર લાગુ વિસ્તાર મહેસાણા હોય કે પછી પાટણ, અરવલ્લીના ભાગોની અંદર પણ -10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। આ મુજબની ઠંડી આગામી 15 તારીખ સુધી યથાવત જોવા મળશે। તેમજ હાલ તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે। સાથે જ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પસાર થઈ રહ્યું છે, જેના કારણે હિમવર્ષા ત્યાં પડી રહી છે, જેના કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે। એટલા માટે ગુજરાતમાં અત્યારે ઠંડી જોવા મળી રહી છે। સાથે જ મિત્રો, ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે, ઠંડા પવનો વાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। આ કન્ટિન્યુ ઠંડી 20 તારીખ સુધી યથાવત જોવા મળશે। પરંતુ મિત્રો, અમુક દિવસ દરમિયાન વધઘટ ઠંડી જોવા મળશે અને તાપમાન પણ વધઘટ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી કોઈ મોટો ફેરફાર ઠંડીમાં થાય કે ઘટાડો થાય ઠંડીમાં તેવી શક્યતા હવે જોવા મળતી નથી। ઠંડી કન્ટિન્યુ જોવા મળશે। આગામી 20 તારીખથી ફરીવાર ઠંડીનો એક રાઉન્ડ જોવા મળી શકે છે, કારણ કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાંથી ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે। મોટું બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, અફઘાનિસ્તાન સહિતના ભાગોની અંદર તેમજ આબુ હોય, દિલ્હી, હરિયાણા સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે। ત્યાંના પુષ્કળ ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચવાને કારણે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી જોવા મળશે। મોટાભાગના ઉત્તરના હોય, મધ્ય પૂર્વના ભાગો હોય કે પછી કચ્છના ભાગોની અંદર -5 ડિગ્રી આસપાસ, તો અમુક ભાગોની અંદર તેના કરતાં પણ નીચું તાપમાન આ ડિસેમ્બર મહિનાના એન્ડમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી જાન્યુઆરી મહિનાની પ્રથમ 2 થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી ભયંકર જોવા મળે અને રાઉન્ડ બેક ટુ બેક જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીનું જોર વધુ જોવા મળશે। બાકી ગુજરાતના હવામાનમાં હમણાં કોઈ પલટાની સંભાવના જણાતી નથી। તેમજ જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય છે થવાની છે, તેની ગુજરાતમાં તેની ખાસ કોઈ અસર થાય તેવી શક્યતા જોવા મળતી નથી, કારણ કે ગુજરાતથી ઘણી દૂર છે। તેમજ અરબી સમુદ્રમાંથી યમન તરફ આ સિસ્ટમ ગતિ કરવાની છે। પરંતુ આ ચોક્કસપણે ડિસેમ્બર મહિનાના એન્ડમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર થોડુંક હવામાનમાં પલટો આવે, વાદળો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં હમણાં માવઠા થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। તેમજ તાપમાન પણ બપોર દરમિયાનનું થોડુંક આગામી 15 તારીખથી થોડું વધે તેવી શક્યતા રહેલી છે, એટલે કે 25 થી લઈને 26-27 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે। બાકી રાત્રિનું તાપમાન બધાય ભાગોની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળશે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।